રીલું વાળા રીલું એમ બનાવે હો, બાકી કેટલી મસ્ત મસ્ત હોય. આ હારું ગીત છે, કપડા મેચિંગ ને મનડા મેચિંગ કરવા છે. આ નવું નીકળ્યું લાગે, મેં તો કોઈ દી નતું સાંભળ્યું. મારે કપડા મેચિંગ કરવા છે, હો 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 હો. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. અરે અમારે ભવના ફેરા ફરવા, પણ અમને કોઈ ઘરની બહાર નથી લઈ જતું. ક્યાંથી ફરે ભવના ફેરા? એ વેખલી ની હું દાંત કાઢે બેઠી બેઠી. એ કોઈ નહીં, હવે આ તો મોબાઈલ માં હું રીલું જોતી હતી ને એટલે હું આવે. હા હું તો તને બહુ આવડે, મને ખબર છે. કે તમે ક્યાં કઈ લઈ આવ્યા ના, એમને એમ દોડ્યા આવ્યા, તમને સામાન લેવાનું તો કીધું તું. એ વેખલી ની પેલા તું મોબાઈલ માંથી ઉસું તો જો. બધું લઈને આવ્યો ને રસોડામાં બધું મૂકી દીધું. હા રીલું માંથી ઉસી ન થાવતી તો હે હાસુ. પણ મોડું કાં થઈ ગયું તમારે એટલું બધી? અરે આ તો સકુડીનો ફોન આવ્યો તો ને, તો સકુડીને લેતો આવ્યો ભેગા ભેગ. તી ક્યાં સકુબેન આવી ગયા? હે દેખાતા તો નથી, કેમ રહી ગયા? અરે બારેની બેનપણી મળી ગઈ ને તો એન પાસે ઊભી ગયો હે. મમ્મીજી મમ્મીજી સકુબેન આવી ગયા મમ્મીજી. હે મારી દીકરી આવી, મારી સકુ આવી. હા ક્યાં મારી સકુ? એ મારી સકુ આવી, મારી દીકરી આવી, દિવાળી કરવા આવી મારી દીકરી. સકુ એ બેટા સકુ કેમડી ગઈ તું સકુ? આ ડોહીનો પડપડિયો તો જો કેમ જાણે એની સકુ 5 વર્ષે આવતી હતી. સાઈકલ સાઈકલ. સિબલા ક્યાં સકુ ગઈ? બેનને ક્યાં મૂકીને આવ્યો? તું દેખાતી તો નથી. એ બા કોઈ નહીં, એની બેનપણી મળી ને તો બહાર ઊભી હે 2 મિનિટ. એ સોનલ વહુ તમે શું ઊભા? જાની મારી સકુ આવી તો એના હાટું જ્યુસ બનાવી દીધું એપલ નું ને ઓરેન્જ નું, અલગ અલગ બનાવી દે. ઓ તડકાની કેવો તડકો છે, જો તો જાજામાં દીકરી હાટું જ્યુસ કરી આપ. બોલો હાંસના 8 વાગ્યા ને આને તડકો દેખાય. એ હા લઈ આવું મમ્મીજી. મમ્મી સકુ બેન ને આવવા તો દો, પછી તાજું તાજું બનાવીને ફ્રેશ ફ્રેશ લઈ આવું. સકુ એ બટા સકુ કેમડી ગઈ તું? એટલી વાર કરી હજી નો આવી, હવારની વાત છે સકુ. આ ડોહી ક્યાંક પાગલ ન થઈ જાય તો હારું સકુડીની વાહે. આ નહીં તો સિબલા જા તું સકુન બોલાવી આય. સોનલ વો હવે મોબાઈલ મૂકો ની, જાવ ને ઊભા થઈને કઈ જ્યુસ ને બનાવો ની. ડોહીને હવે પાવર આવ્યો લાગે, મને લાગે એમ. એ આય ભાઈ સકુ આય બટા, ક્યાં હતી અટાણ સુધી તું? તારો ફોન આવ્યો તો એનું મને થોડું કે હક નતું થાતો, હાવ ગમતું જ નતું તારા વિનાનો. એ જય શ્રી કૃષ્ણ મમ્મી ક્યાંય નહીં, જો પૂગી ગઈ ને હવે તો તમારી પાસે જ રહેવાની છે 15-20 દિવસ. એ બાપા રે 15 દી રોકાવાની છે તો તમારું પૂરું. એ આવો આવો સકુબેન જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ સોનલ ભાભી. સકુબેન અમે તો દેખાતા નથી, શું તમને જય શ્રી કૃષ્ણ બોલતા નથી? એ ના ના ભાભી હવે એવું કઈ નથી. જો તમાર સકુડી હાવ ફૂકાઈ ગઈ, ફૂકાઈને હાલ વળી ગઈ. હા તાર સકુડીન કામ શું છે? ઉભે કરે સાવવું ને ફૂકાઈ ગઈ, કેવી જાડી થઈ ગઈ ને એની દીકરી ફૂકાઈ ગઈ. આઈ ન જોતી હા આઈ પગ ને હાથને વાકા વળી ગયા, તોય આઈ કઈ નહીં ને ન્યા એની દીકરી ફૂકાઈ ગઈ. ના ના મમ્મી તો તમને લાગે હમણાં તમે જોયા નતા 10 દિવસથી એટલે, બાકી તો સકુબેન અસલ થઈ ગયા પેલા કરતા. ના ના સોનલ માની નજર પારખી જ લે છોકરીને કે કેવું છે. હમણાં છે ને મારી દીકરી 15 દી નહીં મહિનો દી આઈ રોકાઈ જાય તો તને છે ને ખોરાકી કરીએ તો હારું થઈ જાય હો. અરે પેલાની જેમ અસલ કરી દે હું તને, તારે જી ખાવું ઈ બનાવી દી હે સોનલ હો. બોલો આઈ સોનલ ને કરવાનું. સકુ બેટા તારો સામાન કેમનો ગયો? એ મમ્મી હજી તો ગાડી ડેકીમાં પડ્યો. સોનલ વો સિબલો ને બેઈ જાવ, સકુડીન સામાન લઈ આવો, મારા રૂમમાં રાખી દીજો. આજથી મારી દીકરી મારી ભેગી છું હે હો. એ હા મમ્મીજી. હા એટલે મારી દીકરીઓ ભેગી રહીને ખુસુર પુસુર ચાલુ જ રાખશે. હાલો ની સાંભળતા નથી, મમ્મીએ હું કીધું સામાન લેવા જવાનો છે સકુબેન નો. હાલો. એ ભગવાન જો તમારી દીકરી કેવી ટબ્બા જેવી હતી, ફૂકાઈને હાલ વળી ગયા. એટલા દીથી નો આવી તી, હવાઈ ને સકુડી કાતું નથી આવતી હે. મારી દીકરી થાકી ગયો હે નહીં સકુ? હાલ મારી દીકરીને ભૂખે લઈ ગયો હે. હું ખાવું દીકરી તારે?